શું ફ્રેન્ડ્સ, તમે ટોમેટો કેચઅપના આ રીતના હેન્ડવોશના કે લિક્વિડના પાઉચ આવે છે તે તમે ફેંકી દો છો તો ફેંકતા પહેલા વિડીયો જરૂરથી જોઈ લેજો. જી હા ફ્રેન્ડ્સ, તમારા ખૂબ જાજા પૈસાની બચત થશે. આ રીતના પાઉચમાં જે વસ્તુ આવે છે ને તેના પાઉચ રે એ ખૂબ મજબૂત હોય છે અને પાઉચ આપણે વસ્તુ ખાલી થઈ જાય ને ફેંકી દઈએ. ફેંકવા કરતાં આપણે તેને ધોઈને સરસ સાફ કરી લેવા જોઈએ અને આ રીતે સાફ કરીને પાઉચ રાખી દેવા જોઈએ. ફ્રેન્ડ્સ, જ્યારે તમારે ઉપયોગ કરવો હોય ને ત્યારે તમારે આ પાઉચ ફટાફટ મળી જશે એક જગ્યાએ રાખશો તો. અને આનો ખૂબ સરસ એવો ઉપયોગ છે ફ્રેન્ડ્સ. ઘણી વખત આપણને ડૉક્ટરે ઠંડો અથવા ગરમ શેક કરવાનો કીધો હોય છે ફ્રેન્ડ્સ. ત્યારે જો આપણી પાસે કોઈ પણ શેક કરવા માટેની થેલી ન હોય ને તો તમને ખૂબ ઉપયોગી થવાનું છે આ પાઉચ. જો ઠંડો શેક કરવાનો કીધો હોય તો આ રીતે તેને થોડીવાર ફ્રીઝરમાં ભરીને રાખી દેશો ને એટલે જ્યારે પણ તમારે ઠંડો શેક કરવાનું ડૉક્ટરે કીધું હોય ત્યારે તમને આ પાઉચ ખૂબ ઉપયોગી થશે. અને જો ગરમ શેક કરવો છે તો તમારે તેમાં ગરમ પાણી ભરી દેવાનું એટલે ઠંડો ગરમ બંને શેક આમાં ચાલશે. તો હવે લઈ લેશું બીજું પાઉચ. તો તેને આપણે આ રીતે કટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો. હવે તેને વાળી દેશું અને ઉપરની સાઈડથી આપણે કટ લગાવી દેશું. આ પાઉચ પણ સારી રીતે આપણે ધોઈને કોરું કરીને લીધેલું છે. તો ખૂબ જ સરસ એવી આપણી હેંગિંગ પ્રોડક્ટ તૈયાર થઈ ગઈ. આમાં ફ્રેન્ડ્સ આપણે જોયું હશે કે રસોડામાં આપણને નાની મોટી વસ્તુ એવી હોય કે જે રોજિંદા ઉપયોગમાં ન આવતી હોય તેને તમે આમાં હેંગ કરી શકો છો. જોતી હોય ત્યારે ફટાકથી મળી જશે. તો આ ટ્રીક પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ફોલો